જંગલનો રાજા એટલે સિંહ। આમ તો સિંહની એક ઝલક જોવા માટે લોકો દૂર દૂર સુધી પ્રવાસ કરતા હોય છે, પણ આપણા ગુજરાતમાં સિંહનો એક એવો વિડીયો સામે આવ્યો છે જે જોઈને સિંહ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે। વાત છે ગીર ગઢડા જામવાળા રોડ પર આવેલી કચરાની ડમ્પિંગ સાઇટ પર એક સિંહ કચરાના ઢગલામાંથી ખોરાક શોધતો જોવા મળ્યો છે। આ ઘટનાનો વિડીયો વાયરલ થતા સિંહ પ્રેમીઓમાં નારાજગી વ્યાપી છે। ગીરના સિંહો વિશ્વભરમાં જાણીતા છે અને તેમને જંગલના રાજા તરીકે ઓળખવામાં આવે છે। આ ડમ્પિંગ સાઇટ ગીર ગઢડા ગ્રામ પંચાયત દ્વારા ગામમાંથી એકત્રિત કરાયેલો કચરો નાખવા માટે ઉપયોગમાં લેવાય છે। આ વિસ્તાર સિંહ દર્શન માટે જાણીતો પોઈન્ટ પણ છે અને અહીં સિંહનો વસવાટ પણ લાંબા સમયથી જોવા મળે છે। રાત્રિના સમયે સિંહ પ્લાસ્ટિકની થેલીઓ ફંફોડીને ખોરાક શોધી રહ્યો હતો। આ મામલે જસાધાર રેન્જના આરએફઓનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ગીર ગઢડા જામવાળા રોડ પર કચરો નાખવામાં આવતો હોવાથી સિંહો તો આવી જાય છે। વન વિભાગ સંબંધિત વિભાગને લેખિતમાં જાણ કરી છે કે આ ડમ્પિંગ સાઇટની જગ્યા અન્ય વિસ્તારમાં ફાળવવામાં આવે જેથી સિંહો રોડ ક્રોસ ન કરે અને તેમની સલામતી જળવાઈ રહે। આરએફઓએ વૈકલ્પિક જગ્યા અંગે પણ જણાવ્યું છે કે કચરો અંદરની સાઈડ નાખવામાં આવે તે બાબતની પણ જાણ કરવામાં આવી છે। જો કે સરકાર પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન ચલાવી રહી છે, ત્યારે જંગલનો રાજા પ્લાસ્ટિકની બેગમાંથી ખોરાક માટે ભટકી રહ્યો હોવાની ઘટના ચિંતાજનક છે। એટલે એક તરફ જે જંગલનો રાજા સિંહ ગણાય છે એને જોવા માટે લોકો દૂર દૂર સુધી પ્રવાસ કરતા હોય છે અને આ જે વિડીયો વાયરલ થયો છે કે જેમાં જે આખો કચરાનો સાઇટ હતો, ડમ્પિંગ સાઇટ હતી, એની જ અંદર આ સિંહ જોવા મળ્યો છે। એના જ કારણે જે સિંહ પ્રેમીઓ છે એ લોકોની અંદર પણ નારાજગી જોવા મળી રહી છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને અમારી સોશિયલ મીડિયાના જે પેજ છે એને ફોલો કરવાનું ભૂલશો નહીં।